આ લાલ મરચાની તીખી ચટણી 10 જ મિનિટમાં બનશે અને 6 મહિના સુધી ટકશે. તો મરચા કેવા લેવા તે જોઈએ. આ લાલ મરચા વધારે તીખા હશે અને મરૂન મરચા થોડા ગળ્યા, ખાટા અને તીખા હશે. આપણે આ મરૂન મરચા થોડા કડક અને જાડી છાલવાળા હોય તેવા 250 ગ્રામ લઈએ અને 2-3 વખત પાણીથી ધોઈ લઈએ. જો મરચાની દાંડી આવી લીલી નહીં હોય તો મરચા તાજા નહીં હોય. તેને કોરા કરી દાંડીનો ભાગ કાપી આ રીતના કટ આપીએ અને નસ અને બીનો ભાગ કાઢીએ, જેથી ચટણી ખાતા એસિડિટી ના થાય. મરચા સમારીને મિક્સરમાં ઉમેરી ક્રશ કરીએ. હવે મિક્સરમાં ધાણા અને જીરું પણ ક્રશ કરીએ. પેનમાં 1/4 કપ તેલ લઈ તેમાં હિંગ, બનાવેલું ધાણા જીરું, હળદર, મરચાની પેસ્ટને સાતળીએ. તેમાં મીઠું ઉમેરીએ અને પાણીનો ભાગ બળે ત્યાં સુધી થવા દઈએ, નહીં તો ચટણી જલ્દી બગડી જશે. તેલ છૂટું પડે પછી આપણે તેમાં 250 ગ્રામ ગોળ ઉમેરી અને ઓગળવા દઈએ. તેમાં ચાટ મસાલો અને મેથીયો મસાલો ઉમેરી અને મિક્સ કરીએ. મિશ્રણ થોડું ઘાટું થાય ત્યાં સુધી થવા દઈએ. છેલ્લે લીંબુનો રસ ઉમેરીએ એટલે આપણી ચટાકેદાર તીખી લાલ મરચાની ચટણી બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.